ગઈકાલે અમેરિકાથી ભારતીયોને 205 લોકોને ભારતીયોને અમેરિકાથી ફ્લાઇટ દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા હતા અને જેમાંથી ગુજરાતીઓને અમૃતસરથી અમદાવાદ ફ્લાઇટ મારફતે વહેલી સવારે લાવવામાં આવ્યા હતા। મહેસાણા એસઓજી પોલીસે જિલ્લાના 9 જેટલા લોકોને લઈ અને તેમને પરિવારને સોંપવામાં આવ્યા હતા। પોલીસે ડિપોર્ટ કરાયેલા લોકોને મીડિયાથી દૂર રાખ્યા હતા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને રસ્તા પરથી જ પરિવારને સોંપ્યા હતા। જોકે શા કારણે પોલીસે ડિપોર્ટ કરાયેલા લોકોને તેમના ઘરે નહીં પરંતુ રસ્તા પર ડિપોર્ટ કર્યા તે મોટો સવાલ છે। ત્યારે ડિપોર્ટ કરાયેલા લોકોને મીડિયાથી દૂર રાખવાનું કારણ શું છે તે પણ એક સવાલ છે। ડિપોર્ટ કરાયેલા મામલે પરિવારના સભ્યોએ પણ કેમેરા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો હતો। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકો મહેસાણાના ચંદ્રનગર, ખાનુસા, ડાબલા, મેઉ ગામના હોવાનું સામે આવ્યું છે। તો અમેરિકાથી જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા ગુજરાતીઓને તે તમામ ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસની નિગરાનીમાં અને પોલીસની હાજરીમાં તેમને પોતાના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। ત્યારે જે લોકો ડિપોર્ટ કરાયેલા હતા તે તમામ તેમના ઘરે પહોંચી રહ્યા છે પરંતુ તેમને જે એસઓજીની ટીમ છે તેમને મહેસાણામાં 9 જેટલા લોકો જે છે તેને પરિવારને રસ્તા ઉપર જ સોંપી દીધા હતા। ત્યારે મીડિયાથી પણ આ તમામ લોકોને પોલીસ દ્વારા દૂર રાખવામાં આવ્યા છે। ત્યારે અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા કારણે તે તમામ લોકોને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું જે નિવેદન છે તે આપવામાં નથી આવી રહ્યું। તો અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયોનો મામલો જે અંતર્ગત આજે વહેલી સવારે તમામ ગુજરાતીઓ ગુજરાત અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। મહેસાણા એસઓજીની ટીમે 9 લોકોને તેમના પરિવારને પરત સોંપ્યા છે। તો રિપોર્ટ કરાયેલા તમામ લોકો છે તેમને મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો છે। તેમના જે પરિજનો છે, પરિવારના સભ્યો છે તેઓ પણ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા તમામ 33 ભારતીયો જે ગુજરાતીઓ છે તે આજે સવારે અમદાવાદ ખાતે વહેલી સવારે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા 9 જેટલા લોકો છે તેને મહેસાણામાં તેમના પરિવારને પરત આપ્યા છે। પરંતુ પોલીસે જે લોકોને ડિપોર્ટ કરેલા લોકોને મીડિયાથી દૂર રહેવા માટે જણાવ્યું અને ત્યારબાદ પરિજનો અને જે પરિવારના સભ્યો છે તેઓ પણ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યું હતું। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જે તમામ ભારતીયો છે તે ભારત ખાતે કાલે આવી પહોંચ્યા હતા અને તે અંતર્ગત અમૃતસર ખાતે ઉતરેલા તમામ ગુજરાતી લોકો છે તેઓ આજે વહેલી સવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા જેમાંથી મહેસાણા, ગાંધીનગર, સુરત, પાટણ સહિતના લોકોનો સમાવેશ થાય છે। તો સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે। સંકેત, જે પ્રમાણે આ 33 જે ગુજરાતીઓ છે તે વહેલી સવારે આવી પહોંચ્યા છે અને ત્યારબાદ મહેસાણાના 9 લોકો છે તેને ત્યાં પહોંચાડવામાં આવ્યા છે પરંતુ મીડિયા સમક્ષ નિવેદન નથી આપવામાં આવી રહ્યું, એ શું કામ? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો હાલ તંત્ર દ્વારા જે ચૂપકીદી કહેવામાં આવી છે તેમાં ચોક્કસથી એમ કહી શકાય કે જે મહેસાણાના જે 9 વ્યક્તિઓ છે તેના જુદા જુદા ગામમાં અત્યારે હાલ તેમના ઘર દીઠ અત્યારે તેમને મૂકવામાં આવે છે। ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે એમ કહી છે કે એસઓજીની જુદી જુદી જે ટીમ હતી તેમને રસ્તામાં જ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે એજન્ટ હોય કે સરકારી તંત્ર હોય કે એસઓજીની ટીમ હોય કે ગામના જે એજન્ટ જે વ્યક્તિઓ છે, જે 9 વ્યક્તિઓ છે તે સમગ્ર બાબતે આ સમગ્ર મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી। અત્યારે હાલ ગામમાં ઉભો છું પરંતુ આ સમગ્ર મામલે કોણ આવ્યું છે, કેવી રીતના આવ્યું છે અને કોણ મૂકી ગયું છે તે સમગ્ર બાબતે ચોક્કસથી પ્રશ્ન ઉભો થવા ગયો છે। અત્યારે હાલ ગામના લોકેશનની વાત કરવામાં આવે તો ગામમાં હેબુઆ હોય કે આસપાસના જે ગામો છે તે તમામ ગામોમાં પણ આ સમગ્ર મામલે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહેવા તૈયાર નથી। જી જે સંકેત, તેમના પરિજનો છે કે પછી તેમના જે આસપાસના રહીશો છે કે તેમનો કોઈનું આ મુદ્દે કોઈ જાણકારી સામે આવી રહી છે, તે કોઈ કશું બોલવા માટે તૈયાર છે? જો અત્યારે હાલ સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો ચોક્કસથી જે ચૂપકીદી છે તે સમગ્ર બાબતે નો કોમેન્ટની જે સ્થિતિ છે તે અત્યારે હાલ ચોક્કસથી જોવા મળી રહી છે। અત્યારે હાલ જો વાત કરીએ તો તંત્ર દ્વારા એનકેને પ્રકારે મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવતો એસઓજીની ટીમે પણ જે વ્યક્તિ હતા તે વ્યક્તિઓના જે તે સ્થળ ઉપર જેમના ગામમાં સુપ્રત કરવામાં આવતા હોય તે ગામમાં પણ સુપ્રત ન કરીને રસ્તામાં તેમને રિસીવ કરવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે તેમને તપાસ પણ કરી છે, કેવી રીતના ગયા, કઈ રીતે ગયા તે સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે। જે ગામના જે રહીશો છે તે સમગ્ર બાબતે હાલ ચૂપ છે, કેમ કે આ વ્યક્તિઓ કેવી રીતના ગયા હતા, કેવી રીતના પાછા આવ્યા છે તે સમગ્ર બાબતે તેઓ પણ અજાણ છે।
તાત્કાલિક ધોરણે સરકારી જે તંત્ર છે, પોલીસ છે, જે કામગીરી જે કરી રહ્યા છે તેમાં તપાસ કર્યા બાદ કંઈ પણ કહેશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. સાથે સાથે જે પરિવારજનો છે તે આ વ્યક્તિઓ કેવી રીતના પાછા આવ્યા છે તે બાબતે અને આગળ શું કાર્યવાહી કરશે અને કરાવવામાં આવશે તે સમગ્ર બાબતે ચોક્કસથી ચૂપ રહીને પોતાનું મૌન સેવી રહ્યા છે. જે સંકેત આ તમામ લોકો છે તે અત્યારે મીડિયાથી દૂર રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. અમારી સાથે જોડાયા અને જાણકારી આપી તે બદલ